હેલો વિદ્યાર્થી મિત્રો, અવકાશા પ્રવીણા જેમ શિક્ષણ સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 ગુજરાતીની અંદર આપણે 18મું ચેપ્ટર ભણી રહ્યા છીએ, જેનું નામ છે ભૂખથી ભૂંડી ભીખ, જેનો સાહિત્ય પ્રકાર છે નવલકથા, જેના લેખક છે પન્નાલાલ પટેલ. આપણે જોયું હતું કે 12 વર્ષથી વરસાદના આવવાના કારણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર દુકાળ પડ્યો હતો અને એના કારણે ધરતી ઉપર ખેતરોમાં, જંગલોમાં, વનમાં, શેરીઓમાં, બજારોમાં બધી જ લાશો જોવા મળતી હતી અને મોટાભાગના ખેડૂતોની પાસે અન્ન ખૂટી ગયું હતું. અને કાળુના મિત્ર શંકરભાઈ અને રણછોડભાઈ આ પરિસ્થિતિની સામે ટકી શક્યા હતા નહીં અને નાની ઉંમરે જ મૃત્યુ પામ્યા હતા. એ માટે જે ડેગડિયા ગામના જે મહાજનો અને જે સુનદી શેઠ હતા, એમણે ધર્માદો કરવાનું વિચાર્યું. એટલે કે લોકોને ધર્માદો કરીને એમનું પેટ પૂરવાની વાત કરી. શેઠે કહ્યું કે આપણી પાસે જે અન્ન છે એ અન્ન જેટલું પણ છે એટલું લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ. કોઠારમાં જ્યાં સુધી અન્ન હશે ત્યાં સુધી આપણે ધર્માદો કરશું અને લોકોને જીવાડીશું. આપણે જેટલું જીવીશું એટલું એ પણ એ જીવશે. અને એ બાબતને લઈને રાજુ, કાળુની પત્ની રાજુ ધર્માદો લેવા જવા માટે જ્યારે તૈયાર થાય છે ત્યારે કાળુને પણ સાથે લઈ જવા પ્રયત્ન કરે છે, પણ કાળુ એને ના પાડે છે. ત્યારે તેની પત્ની એને સોગન આપી અને પોતાના દીકરા અને પતિને સાથે લઈ જવા તૈયાર થાય છે. ત્યારે કાળુ એને કહે છે કે આ 1.5 પાસેર ખીચડી ખાઈને કંઈ જીવી જવાશે નહીં. પણ જ્યારે એ ત્યાં જઈને જોવે છે તો એ જે ધર્માદા લેવા માટે ઊભા રહેલા વ્યક્તિઓની અંદર બ્રાહ્મણો, વાણિયા, ઠાકોરો, ઘાચી, સિપાઈ અને કણબીના દીકરાઓ પણ ઊભેલા જોવા મળ્યા. અને એ જોઈને એની આંખોમાં શું આવી જાય છે? આંસુ આવી જાય છે. પોતાના દીકરા અને પત્નીને લાઈનમાં ઊભા રાખીને જ્યારે કાળુ પાછો વળવાનો પ્રયત્ન કરે છે ત્યારે એક સિપાઈ એને રોકવાનો પ્રયત્ન કરે છે. અને કાળુ શું કહે છે કે મારે આ કંઈ ધર્માદો લેવો છે નહીં, મારે આ ધર્માદાના આધારે જીવન જીવવું નથી. અને જો તું ઈચ્છતો હોય તો મને બંદૂકે દઈ દે, પણ હું આ ધર્માદો લઈશ નહીં. અને એ સિપાઈ અને કાળુ વચ્ચે જે વાતચીત થઈ રહી હોય છે એ જોઈને એ સાંભળીને પહેલાં લાઈનમાં ઊભા રહેલા વ્યક્તિઓ એની સામે જોઈ રહી છે અને સુનદી શેઠ પણ એ વસ્તુ જોવે છે. એટલે પહેલાં સિપાઈ અને કાળુ વચ્ચે ઝપાઝપી થાય, મારામારી થાય એની પહેલાં જ એક ફોજદારને મોકલીને કાળુને ત્યાં એમની પાસે બોલાવવામાં આવે છે અને સુનદી શેઠ દ્વારા કાળુને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સુનદી શેઠ એટલા મધુર અને સુવાળા અને મીઠા શબ્દોનો ઉપયોગ કરે છે કે કાળુ પોતાના હૃદયમાં રહેલી જે પીડા હતી, જે દુઃખ હતું, એ આંખો દ્વારા, અશ્રુ દ્વારા એ પોતાની વ્યથાને વ્યક્ત કરી દે છે. અને છેવટે સુનદી શેઠ એમને કહે છે કે તમારું દ્વારા આપેલું જે અનાજ છે, જેમ તમને લેવું નથી ગમતું એમ અમને આ સદાવ્રત દ્વારા અમને આપવાનું પણ ગમતું નથી. અમને પણ શરમ આવે છે, પણ અમે આ પૃથ્વીના પાલનહારને કાંઈ અમે પાળી શકવાના છીએ નહીં. પણ આ પરિસ્થિતિ એવી હોવાના કારણે કુદરતની સામે કોઈનું કશું ચાલતું નથી, માટે અમે આ ધર્માદો કરવા બેઠા છીએ. અને જો તને એવું લાગતું હોય કે તારે આ ધર્માદાનો લેવું નથી તો કાલ સવારે આવીને મારી બેસવાની જગ્યાને સાફ સૂફ કરી, ગાદી તકિયા પાથરી અને તૈયાર કરી દેજે અને પછી આ ધર્માદો લઈ જજે. અને તારા જેવા કેટલાય વ્યક્તિઓ જે હોય એમને પણ એના માટે સમજાવજે. અને આ વસ્તુ સાંભળીને કાળુનું હૃદયમાં પરિવર્તન આવે છે અને સુનદી શેઠ એને એ પણ કહે છે કે તમારું છે અને મારે તમને પાછું આપવું છે, મારે કંઈ લેવું છે નહીં. આ વાતને કાળુ સમજે છે અને પછી એ પોતાની પત્ની, પોતાના બાળકો સાથે ધર્માદો લેવા માટે લાઈનમાં ઊભો રહી જાય છે. આપણે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ભણ્યા હતા. ચલો હવે આપણે આગળ ભણીએ. તમારા ચોપડીના પેજ નંબર 119માં છેલ્લેથી બીજો પેરેગ્રાફ આજે આપણે ભણી રહ્યા છીએ. સિપાઈઓ તો જો કોણ જાણે કેમ, પણ કાળુ જાણે આંખનો પાટો અને તે જાણે મરચાંનો હોય. પેલા સિપાઈ માટે તો કાળુ શું હતો? આંખનો પાટો, એટલે કે આંખમાં મરચું નાખીને
આંખની અંદર જાણે ગુસ્સો ઊભો કર્યો હોય અને એ ગુસ્સાના કારણે પેલી આંખો લાલ ઘૂમ થઈ ગઈ હોય, પેલા મરચું નાખવાના કારણે પીડા થવાના કારણે એ લાલ ઘૂમ થઈ ગયો હોય એવી એની આંખો કરીને ઊભો હતો. પણ ફોજદાર જેને સલામ ભરતા હતા એવા ખુદ શેઠની જ એના પર મહેરબાની ઉતરતી હતી. ફોજદારો પણ જે શેઠને સલામ ભરતા હતા એ શેઠની મહેરબાની પેલા કાળુ ઉપર થયેલી જોવાના કારણે પોતાના ગુસ્સાને શું કરે છે, કાબૂ રાખવાનો પ્રયત્ન કરે છે. અરે મોઢામોઢ એનાથી વાતો કરી પછી એને કરી પણ શું શકાય ને એ લોક કાળુ ઉપરની દાજ બીજા ઉપર ઉતારી રહ્યા હતા. એટલે કે કાળુએ પેલા સુંદરી શેઠ સાથે મોઢામોઢ વાતો કરી હતી એટલે કાળુને કશું કહી શકાય એમ હતું નહીં. એટલે કે કાળુનો જે ગુસ્સો હતો, કાળુની જે દાજ હતી એ દાજ પેલા ફોજદારીઓ શું કરતા હતા, બીજા ઉપર ઉતારી રહ્યા હતા. પાલનહાર જોયો હોય તો બરાબર હારમાં ઊભો રહે, નવી નવાઈનો પાલનહાર જાણે જોયો ન હોય એવું એમ કહીને બીજા વ્યક્તિઓને મારી રહ્યા હતા. એ દોડ પાસે ખીચડી ફાટેલા ધોતિયાની ફડકમાં લઈને રવાના થતાં કાળુને હસવું આવ્યું. શું કહે છે, દોડ પાસે ખીચડી પેલા ધોતિયાના ફડકમાં એટલે ધોતિયાના છેડાઓ ઉપર લઈને જ્યારે કાળુ પાછો જઈ રહ્યો હતો ત્યારે મનમાં ને મનમાં શું કરી રહ્યો હતો, હસી રહ્યો હતો. આ તો બાવાના બેય બગડ્યા એના જેવો ખેલ થયો. શું થયું, આ તો બાવાના બેય બગડ્યા. બાવાના બેય બગડ્યા એટલે કે તદ્દન પાયમાલ થઈ જવાય એવી પરિસ્થિતિ થઈ. એટલે કે તદ્દન નુકસાન થાય, નાસાફ થઈ જવાય એવી પરિસ્થિતિ થઈ. ટેકે ખોયો ને જીવે ખોયો. ટેકે ખોયો એટલે કે પોતાની આબરૂ ખોઈ દીધી અને પોતાનો જીવ એટલે કે મૃત્યુને પણ ભેટી પડ્યો. કાળુની વાત ખોટી ન હતી. અત્યાર સુધી તો દોઢ પાસેર પણ મકાઈ કોદર સરખું નકુર ધ્યાન મળતું હતું. શું કહે છે, કાળુની વાત કંઈ ખોટી હતી નહીં. અત્યારે પાસેર કે દોઢ પાસેર કોદર માટે શું કરવું પડતું હતું, નકુર ધ્યાન એટલે કે પૂરતું અનાજ મળતું હતું. જ્યારે આ તો કાળુના જ શબ્દો કહીએ તો એક ઓડકાર ખાતામાં જ આ દોઢ પાસેર ખીચડી હજમ. શું કહે છે, જ્યારે કાળુના શબ્દોમાં જો આપણે કહીએ તો એક ઓડકાર ખાઈએ ત્યાં દોઢ પાસેર ખીચડી શું થઈ જાય, હજમ થઈ જાય એટલે કે પચી જાય, એનું પાચન થઈ જાય. ને વાટ જોતી ઊભેલી રાજુએ કહ્યું, રાજુ પેલા કેનારે ખરું જ કહ્યું છે કે રામ તારી કેવી ગતિ કે કોણ કમાય કોની વતી. શું કહે છે, પેલી વાટ જોતી રાજુને શું કહે છે, રાજુ પેલા કેનાર એટલે કે પેલા જે કહીને ગયા છે, કહેનારે સાચું જ કહ્યું છે. રામ તારી કેવી ગતિ એટલે કે હે ભગવાન તારી કેવી ગતિ, કોણ કમાય છે કોના વતી એટલે કે કોણ કમાય છે કોના માટે એ કશું કહી શકાય નહીં. આપણું તો કપાળે કાળું છે ને આ ખોબોય કાળો નીકળ્યો. શું કહે છે, આપણું આ કપાળે શું થયું, કાળું થયું એટલે કે આપણી ઇજ્જત પણ જતી રહી અને આ ધર્માદો લેવાના કારણે ખોબો પણ કાળો થયો એટલે કે ગરીબાઈ આવી ગઈ. રાજુ ચીડાઈ ઉઠી, મારો ભાઈને ભગો છે કે એમાં જરાય ખોટું નથી. શું કહે છે, મારો ભાઈ શું કહે છે, તારો ઘરવાળો કેવો છે, ભગો છે. ભગો એટલે કે બાયલો છે. એ જે કહે છે એમાં જરાય ખોટું છે નહીં. આંખો કાઢતા કહ્યું, ખબરદાર જો હવે આવો કશો બબડાટ કર્યો. અડધો તો આમ ગળીને જ મરવા પડ્યો છે. તારા દિલ સામે તો જુઓ, તમને ખબર છે કે ડાકણમાં ડાકણ કોણ છે જાણો છો. શું કહે છે, આંખો કાઢતા પોતાની પત્ની એને બીવડાવી રહી હોય એમ કહે છે, જો હવે આવો કોઈ જાતનો કારણ વગરનો બબડાટ કર્યો તો તમારી ખેર નથી. અડધો તો આમને આમ ગળી ગયો છે એટલે કે અડધો તો આમને આમ તારું શરીર શું થયું છે, તદ્દન નબળું થઈ ગયું છે. તમારા દિલ સામે એટલે કે તમારા શરીર સામે તો જુઓ. તને ખબર છે ડાકણમાં ડાકણ એટલે કે એક જાતની ભૂતળી. ડાકણમાં ડાકણ કોણ છે જાણો છો. કાળુને તો રાજુની ગાળોએ ગોળની
ભૂખથી એ મીઠી લાગતી હતી. કાળુને પોતાની પત્ની જે ઠપકો આપી રહી હતી એ ઠપકો પણ મીઠો લાગતો હતો. જ્યારે આ ઠપકો હતો ને તે મીઠો, હસતા હસતા વચ્ચે જ બોલી ઉઠ્યો, ડાકણમાં ડાકણ તો ભૂખ છે. શું કહે છે? એની પત્ની એના ઠપકો આપી રહી હતી, એના પર ગુસ્સે થઈ રહી હતી, ત્યારે વચ્ચે હસતા હસતા શું બોલે છે? ડાકણમાં ડાકણ કોણ છે? ભૂખ છે. પણ રાજુ અત્યારે રમૂજમાં ન હતી. બોલી ઉઠી, ના, ડાકણ ચિંતા છે. માનવીના કાળજાને કોતરી ખાય છે. ને પછી તો રાજુએ એને કેટલીય સમજણ શીખવાડી દીધી ખરી. શું કહે છે? રાજુ અત્યારે કંઈ મસ્કરી કરતી હતી નહીં, એટલે બોલી ઉઠી, ડાકણમાં ડાકણ ભૂખ નથી, પણ શું છે? ચિંતા છે. એ માનવીના કાળજાને, માનવીના હૃદયને શું કરે છે? કોતરીને ખાઈ જાય છે. અને એ પોતાના પતિને સમજાવે છે, એને સમજાવવાનો પ્રયત્ન કરે છે. હા ભાઈ હા, હેડ હવે એ બધો લવારો નહીં કરો. શું કહે છે એનો પતિ કાળો? હા ભાઈ હા, ચાલ હવે આપણે ઘર ભેગા થઈએ. હવે આ બધો લવારો એટલે કે હવે આ બધો બબડાટ કરીશ નહીં. આમ કહેતો કાળો વળી પાછો ગંભીર બની જવાયું બોલ્યો, પણ ભૂંડામાં ભૂંડું છે એ જાણે છે તું? હવે લવારો નહીં કરું એમ બોલે પણ છે, પણ છતાં પણ પાછો એ શું થઈ જાય છે? ગંભીર થઈ જાય છે. પાછો એ ચિંતામાં મુકાઈ જાય છે અને પાછો બોલી ઉઠે છે, તને ખબર છે ભૂંડામાં ભૂંડું શું છે? ભૂખ છે. ભૂંડામાં ભૂંડી શું છે? ભૂખ છે. પેટ માણસને ઘણું બધું કરાવે છે. ઘણી વખત માણસને ન કરવાનું કામ પણ પેટ માટે કરવું પડે છે. પોતાના નહીં તો પોતાના સંતાનના અને પોતાની પત્નીના પેટ માટે પણ એને ન કરવાનું કામ ઘણી વખત કરવું પડતું હોય છે. ભૂખ શું તે? ના, હુંય ભૂખને ભૂંડામાં ભૂંડી કહેતો તો, પણ એથી એ ભૂંડું આજ એક બીજું ભાળ્યું. શું કહે છે કાળો? હું ભૂંડામાં ભૂંડું કોને કહેતો હતો? ભૂખને ભૂંડામાં ભૂંડી કહેતો હતો. પણ એના કરતાં પણ અત્યારે ભૂંડામાં ભૂંડું એટલે કે ખરાબમાં ખરાબ શું થયું એ તને ખબર છે? આજે મેં એ બીજું જોયું, આજે મેં બીજું ભાળ્યું. કાળુએ ધોતિયાની પેલી પોટલી ઉપરથી નજર ઉચકી રાજુ સામે માંડી. કાળુએ ધોતીના છેડા ઉપર જે અનાજ દાનમાં લીધું હતું એના પર નજર નાખીને બેઠો હતો, એની સામેથી નજર ઉઠાવીને પોતાની પત્ની સામે જોયું. આરપાર તાકતો હોય તેમ જોઈ રહેતા પૂછ્યું, એટલે કે આજુબાજુમાં નજર દોડાવતો હોય એમ એ પોતાની પત્નીની સામે જોઈ રહ્યો અને પછી પૂછ્યું, તને ખબર છે ભૂખથી એ ભૂંડી ભીખ છે. શું કહે છે? પોતાના પેટની ભૂખ કરતાં પણ ખરાબ શું છે? ભીખ છે. ભૂખ તો હાડમાંસ ગાળી નાખે, પણ આ ભીખ તો કાળું જાણે બેભાનમાં એકલો લવતો હતો. શું કહે છે? ભૂખ તો શું કરે? શરીરને તદ્દન નબળું કરી નાખે, પણ આ ભીખ તો આવું વિચારતા કાળો શું થઈ જાય છે? બેભાન થઈ જાય છે. અને બેભાન થઈ ગયા પછી એકલો એ આવો બબડાટ કર્યા કરે છે. રાજુ ખરું કહું છું, આપણા ગુમાનને આત્માને ઓગાળી નાખે છે, પાણી કરી દે છે. ને યાદ રાખજે. શું કહે છે પોતાની પત્નીને? સાચું કહું છું, આપણા ગુમાનને એટલે કે આપણા અભિમાનને, આપણા ઘમંડને, આપણી આત્માને, આપણા આત્મસાતને શું કરી નાખે છે? ઓગાળી નાખે છે, ગાળી નાખે છે. તું આ યાદ રાખજે. રાજુ હવે આ અસહ્ય થઈ પડ્યું. રાજુ શું કહે છે? હવે આ શું થઈ ગયું છે? અસહ્ય, સહન ન થાય તેવું થઈ ગયું છે. ને માં જેમ છોકરાને ધમકાવે તેમ ધમકાવતા બાવડું ચાલીને હડસેલ્યો. માં જેમ પોતાના છોકરાને ખીજાતી હોય, ધમકાવતી હોય, મારતી હોય, એમ પોતાના પતિને પોતાનું બાવડું એટલે કે ખંભાથી કોણીનો ભાગ હાથ પકડીને હડસેલતા એટલે કે ધક્કો મારતી પોતાના ઘર તરફ લઈ જાય છે. તમે છાનામાના ઘેર હેડો, ઘેર, નકર શું કહે છે? તમે ચૂપચાપ ઘરે ચાલો, ઘરે, નકર પછી ન થવાનું થઈ જશે. પણ આ સાથે જ એવો અવાજ ઢીલો પડી ગયો, શું કામ બધા ભેગા થઈને મારો જીવ ખાઓ છો? કહેતા પેલા બે છોકરાને હડસેલ્યા. આના કરતાં તો હું જ મરી ગઈ હોત તો. શું કહે છે? આ કહેતાની સાથે જ પેલી રાજુનો
રાજુના જે સ્વરો છે એ ઢીલા પડી જાય છે, એ નબળી બની જાય છે, એની તાકાત તૂટી જાય છે અને બોલવાની શક્તિ પણ ન રહી હોય એમ બોલે છે અને પોતાના દીકરાઓને પણ હડસેલે છે, પોતાના દીકરાઓને પણ ધક્કો મારે છે અને શું કહે છે, આના કરતાં તો આ બધી ચિંતા કરવા કરતાં હું મરી ગઈ હોત તો સારું. રાજુના કંટાળાએ કાળુને ભાનમાં આણ્યો. રાજુ પોતાના પતિના બબડાટને, પોતાનો અણગમો જે હતો કાળુનો એ જોઈને પેલી રાજુ કંટાળી ગઈ હતી, જે અણગમો એને વ્યક્ત કર્યો હતો એ જોઈને કાળુ શું થયો, ભાનમાં આવ્યો, એટલે કે પોતે પાછો ભાનમાં આવ્યો. પસ્તાતો હોય તેમ લાચાર અવાજે કહ્યું, તારા સમ ખાઈને કહું છું રાજુ, હવેથી હું આવો કાંઈ લવારો કરું તો જેને ભગવાન પૂછે જો. શું કહે છે, તારા સમ રાજુ, હવે આવો કોઈ જાતનો લવારો, એટલે કે આવો કોઈ જાતનો હવે હું બબડાટ કરીશ નહીં. જો આવો કોઈ બબડાટ કરું તો હું ભગવાનને જોઉં. તો હેડો છાના માના. ને રાજુ ને કાળુ આજ્ઞાકિત પુત્રની જેમ આગળ થઈ ગયો, પેલા બે છોકરા સાથે ચાલવા લાગ્યા. એટલે તો ચલો સાના માના, એટલે કે હવે ચાલો, હેડો એટલે કે ચાલો ચૂપચાપ. અને જેમ આજ્ઞાકારી પુત્ર હોય એમ પુત્રની જેમ કાળુ અને પેલા દીકરાઓ આગળ ચાલવા લાગ્યા. કાળુએ ન બોલવાના સોગન ખાધા હતા, બાકી એનું અંતર તો પાછા ફરતા તે શેરીઓમાં ભટકતા પોતાના બાંધવોની હાલત જોઈને બળે જતું હતું. કાળુએ ન બોલવાના તો સમ ખાધા હતા, પણ એનું અંતર એટલું કે એનું હૃદય, એનું જે મન ચિંતામાં એના જે ભાઈબંધો, એટલે કે એના ભાઈઓ અને એની જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિને જોઈને એનું હૃદય શું થઈ રહ્યું હતું, દુઃખી થઈ રહ્યું હતું. કપડે લતેને દેદારે તો બેહાલ હતા જ, ને તેમાં આજ વળી પેટિયા લીધા. શું કહે છે, કપડે લતે કેવા હતા, બેહાલ હતા, હાલત ખરાબ હતી, અને એમાંય આજે પેટિયા લીધા, એટલે કે પેટ ભરવા માટે અનાજ લીધું. ભિખારીઓના ટોળા જ બરાબર. ને કાળુની આંખમાંથી ડબ ડબ કરતા આંસુ સરી પડ્યા. ભિખારીના ટોળાઓ પેલો અનાજ લેવા માટે પડાપડી કરી, એ પડાપડી એણે જોઈ હતી, અને એ જ વિચારતા વિચારતા એની આંખોમાંથી શું આવી ગયા, આંસુ આવી ગયા. મનમાં ને મનમાં કહી રહ્યો, અડધો અષાઢ ગયો તોય ના આવ્યો, ત્યારે હવે ખાંડણિયામાં માથું ને ધીમો કેમ રામ. શું કહે છે, અડધો અષાઢ મહિનો જતો રહ્યો છતાં તું વરસાદ આવ્યો નહીં. હવે ખાંડણિયા એટલે કે ખાંડવા માટે, અનાજ ખાંડવા માટે બનાવેલું લાકડા કે પથ્થરનું સાધન, જે આપણે ઘરની અંદર ખાંડણી અને દસ્તો હોય છે એવું મોટું. પહેલાં મોટી ખાંડણી દસ્તાની અંદર મરચું, મરી મસાલા અને બધું ખાંડવામાં આવતું હતું. હવે તો મશીન દ્વારા ખંડાય છે, પહેલાં ઘરે ખંડાતું હતું. એટલે એવા ખાંડણિયાની અંદર અમારા માથા નાખીને અમને ખંડાવીશ, ત્યારે તું આવીશ. આ દોઢ પાસે ખીચડી વળી શું કામ, હવે તો ચીકવા જ માંડ. આ દોઢ પાસે ખીચડીથી કાંઈ અમારા પેટ ભરાશે નહીં. હવે જોર જોરથી ફેંકવું કે ઝીકવા માંડ, એટલે કે હવે જોર જોરથી વરસાદ વરસવા માંડ. નથી વેઠાતા રામ. એટલે શું કહે છે, આ પરિસ્થિતિ હવે સહન થતી નથી. ભૂખ્યો નથી વેઠાતી ને આ ભીખ. શું કહે છે, આ ભૂખે હવે સહન નથી થતી, કે આ ભીખ માંગવી પડે એ પણ હવે સહન થતું નથી, માટે ઝીકવા જ માંડ. પણ મકાનનો ઓટલો ચડતા જ ખુદ કાળુ જ ઝીકાઈ ગયો. શું કહે છે, પોતાના મકાનનો ઓટલો ચડતાની સાથે જ કાળુ જ ઝીકાઈ ગયો, એટલે કે કાળુ જ પડી ગયો. પછી એ તો ગરમ વિચારોને લીધે ભૂખને માર્યો કે ગમે તે કારણે. શું કહે છે, પછી એ પેલા વધારે પડતી વિચારવાના કારણે, મન ચિંતિત થઈ જવાના કારણે, કે પછી ભૂખના કારણે, કે કયા કારણે એ ઝીકાઈ ગયો, એ હારી ગયો, એ પડી ગયો, એ કંઈ સમજાયું નહીં. એટલે કે માનવીને પોતાની પેટ માટે જે ભીખ માંગવી પડે છે એ એનાથી સહન થતું હોતું નથી. એ આ ચેપ્ટરની અંદર આપણે જોયું. મજા આવી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? સરસ મજાનું ચેપ્ટર છે. હવે આ ચેપ્ટરમાંથી પરીક્ષાલક્ષી પ્રશ્નો આપણે જોઈ લઈએ. તો એ પહેલાં તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો ચેપ્ટર નીચે આપેલા જે સમાનાર્થી શબ્દો જે છે, જે સ્વાધ્યાય જે છે, જે તળપદા શબ્દો છે, એ તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે.
સમાનાર્થી શબ્દો, તળપદા શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ માટે એક શબ્દ અને સ્વાધ્યાય તમારે તમારી નોટબુકની અંદર લખવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો હવે પરીક્ષાલક્ષી પ્રશ્નો આપણે જોઈ લઈએ. તો કાળુ અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત કોને કહે છે? કાળુ અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત કોને કહે છે? બાવાના બેય બગડ્યા એમ કાળુ શા માટે કહે છે? આ વાર્તાના આધારે દુકાળની ભયાનકતા તમારા શબ્દોમાં આલેખો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નો પરીક્ષાલક્ષી પ્રશ્નો છે, જેથી તેને ખાસ ધ્યાનમાં લેવા. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.